જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના નરેડી ગામનો બનાવ સિંહણે ફોરેસ્ટ ગાર્ડ પર કર્યો હુમલો। ઈજાગ્રસ્ત ફોરેસ્ટ ગાર્ડને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। કાળુભાઈ પરમાર નામના ફોરેસ્ટ ગાર્ડ પર કર્યો હુમલો। સિંહણના હુમલામાં ફોરેસ્ટ ગાર્ડને હાથ અને પીઠ પર પહોંચી ઈજા। ફોરેસ્ટ ગાર્ડને સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। આજે નરેડી ગામમાં રમેશ મુંધવા નામની વ્યક્તિ પર સિંહણે હુમલો કરેલ તે સિંહણને શોધતી વખતે બન્યો બનાવ। ઉમર નરેડી આજ રોજ 2 વાગ્યા આસપાસ નરેડી ગામે બકરા ચડાવતા રમેશ ભરવાડ ઉપર સિંહણે હુમલો કરેલ હોય તેની જાણ થતાં તાત્કાલિક એને 108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડેલ હોય અને વહીવટી તંત્ર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને એસીએફને સાથે રાખી અને સિંહણને ગોતવાની તજવીજ હાથ ધરેલ હોય। તે દરમિયાન 1 કલાક દરમિયાન જ્યારે ગોતતા સિંહણ મળેલ હોય અને સિંહણે તાત્કાલ ફોરેસ્ટ ગાર્ડ ઉપર હુમલો કરેલો હોય તેને પણ તાત્કાલિક સિવિલ હોસ્પિટલે સારવાર અર્થે ખસેડેલ છે અને વન વિભાગ દ્વારા પિંજરાઓ મૂકી અને સિંહણને પકડવાની તજવીજ હાથ ધરેલ છે।